ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો બધા? એક નાનકડી પ્રાર્થના કરી અને આપણે આજના ક્લાસની શરૂઆત કરીએ. મસ્ત આંખો બંધ કરી અને ટટ્ટાર બેસી જાઉં. હું અહીંયાથી જે ગવડાવું છું એને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો, કેમ કે આજની પ્રાર્થના નવી છે. મુझे इस दुनिया में लाया, बोलो, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. હવે બેટા આખી આખી લાઈન બોલીશ, ધ્યાનથી સાંભળજો અને બોલજો. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. બધા સાથે ગાઓ. मुझे इस दुनिया में लाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, हो मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. ખૂબ સરસ. આંખો ખોલી દો. માતા પિતા એ આપણા માટે ભગવાનનું સ્વરૂપ છે બેટા. આ દુનિયા આપણને જોવાનો મોકો મળ્યો છે તો એ માત્ર ને માત્ર આપણા માતા પિતાના કારણે મળ્યો છે. અને હવે આપણે આ દુનિયામાં આવી ગયા છીએ તો કંઈક એવું કરવાનું છે કે જે આપણી આજુબાજુ કોઈએ ના કર્યું હોય. સમજાય છે બધાને? પેલો છેલ્લે છોકરો છે ને બેટા, એ અહીંયા આવતો રહેતો મારી જોડે, કેમ કે ત્યાં ચોપડા રહેવા દે, ચોપડાની જરૂર નથી, અહીંયા આવતો રહેતો ખાલી. કેમ કે તું ત્યાં એકલો એકલો બેસીશ ને તો વાંકો ચૂકો થઈશ, નાચીશ, કૂદીશ, એના કરતાં અહીંયા બેસી છે. ચાલો, રેડી છો બધા? આપણે બેટા દર સોમવારે આકૃતિ શીખીએ છીએ અને આવતીકાલે ફરી સોમવાર છે, આવતીકાલે ફરી આકૃતિ શીખવાની છે. આપણી પરીક્ષા એટલે કે નવોદયની પરીક્ષામાં બેટા આકૃતિ જે છે કુલ, આ આકૃતિ વિભાગ છે એ ફરી એકવાર રિવિઝન કરાવી દઉં તમને કે બેટા આકૃતિના કુલ 20 પ્રશ્નો આવવાના છે. પહેલા 40 પ્રશ્નો આવતા હતા. કેટલા પ્રશ્નો આવતા હતા? 40. તો 20 પ્રશ્નો આવવાના છે અને દરેક પ્રશ્નનો 1.25 માર્ક્સ પ્રમાણે કુલ 25 ગુણની આકૃતિ આવવાની છે. કેટલા ગુણની આકૃતિ આવવાની છે? 25. સેકન્ડ આવશે આપણું જીકે. શું આવશે બેટા? જીકે એટલે કે ઈવીએસ. આ જીકેના પણ કુલ 20 પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો હશે બેટા? 20. એના પણ 25 ગુણ હશે. કેટલા ગુણ હશે? 25 ગુણ, જેની તૈયારી આપણે હાલ કરી રહ્યા છીએ. વિષ્ણુ સરે તમને જીકેનો એક આખો વાહન વ્યવહારનો ટોપિક તમને શીખવાડી દીધો છે. ઓકે, તો એના પ્રશ્નો પણ હું હમણાં તમને પૂછું છું તમને કેટલા આવડે છે. ભાઈ અદાપ મારીને બેસ ને મારા વાલા. એના પછી બેટા આપણું આવશે ગણિત. શું આવશે બેટા? જેને નવોદયમાં અંક ગણિત કહે છે. આ અંક ગણિત છે એના પણ કુલ 20 પ્રશ્નો આવે છે આપણી પરીક્ષામાં. કેટલા પ્રશ્નો આવે છે બેટા? 20 પ્રશ્નો. એના પણ કુલ 25 ગુણ હશે. કેટલા ગુણ હશે? 25 ગુણ હશે. આ સાથે જ જેમાંથી સૌથી વધારે માર્ક્સ મેળવી શકાય
એવો પોઈન્ટ એટલે કે ફકરા વિભાગ એટલે કે ભાષા વિભાગ. કયો વિભાગ બેટા? ભાષા વિભાગ. આ ભાષા વિભાગ જે છે તે એના કુલ 20 પ્રશ્નો આવશે એટલે કુલ 4 ફકરા આવશે. એમાં 5-5 પ્રશ્નો ગણીએ તો 5 ચોક 20 પ્રશ્નો અને એના પણ બેટા કુલ 25 ગુણ હશે. કેટલા ગુણ હશે? 25 ગુણ. જો આપણે વિષય જોવા જઈએ નવોદયની પરીક્ષામાં તો આકૃતિ, જીકે, ગણિત અને ભાષા એટલે કુલ કેટલા વિષય થાય બેટા? કેટલા વિષય? 4. અને જો પ્રશ્નો જોવા જઈએ નવોદયના પેપરમાં તો કુલ કેટલા પ્રશ્નો થાય બેટા? 20, 20, 20 અને 20. એટલે બેટા જો પ્રશ્નો જોવા જઈએ તો કુલ 80 પ્રશ્નો થાય. કેટલા પ્રશ્નો થાય બેટા? 80 પ્રશ્નો. પણ જો આપણે ટોટલ ગુણ ગણવા જઈએ એટલે કે ટોટલ માર્ક્સ ગણવા જઈએ તો કેટલા થાય બેટા? 100. આ આપણી નવોદયની પેટર્ન છે. સૌથી વધારે તમે ક્યાંથી માર્ક્સ મેળવી શકશો ડાયરેક્ટલી મતલબ અંદર જોઈને? તો એક છે બેટા આકૃતિ અને બીજો છે ભાષા. આકૃતિ અને ભાષા એવા ટોપિક છે આકૃતિના જવાબ અંદર જ આપેલા હોય, પ્રશ્ન એ અંદર ને જવાબ એ અંદર, અંદરથી જ શોધવાના. આકૃતિમાંથી તમને પૂરા માર્ક્સ મળી શકે. ફકરો એમાં તમારે થોડું ગુજરાતી વ્યાકરણને આ બધું તૈયાર કરવું પડે, જોવું પડે. જો થોડીક તૈયારી કરી દો, તમે થોડું મગજને એક્ટિવ રાખો તો બેટા ભાષા વિભાગ એટલે કે ફકરામાંથી કુલ તમને મળશે 25 માર્ક્સ. અંદર જ ફકરો અંદર, પ્રશ્નો અંદર, જવાબ અંદર. સમજાય છે? મતલબ અંદર ને અંદર. તો આ આકૃતિના 25 ગુણ એ તમને પાક્કા મળી શકે જો તમે વ્યવસ્થિત મહેનત કરો, વ્યવસ્થિત તૈયારી કરો. ફકરાના 25 ગુણ તમને પૂરા મળી શકે જો તમે વ્યવસ્થિત મહેનત કરો તો. ગણિતના ટોપિક્સ એ ટોપિકની વ્યવસ્થિત તૈયારી કરશો તો તમારા પૂરા માર્ક્સ આવવાની સંભાવના છે. પણ જો તમે વ્યવસ્થિત તૈયારી કરો તો માત્ર ભણવા નહીં, મગજ લગાવી અને એક્ટિવલી તમે એના જવાબ આપો તો. અહીંયા જે હું તમને ભણાવું છું એ તમે પૂરેપૂરું વ્યવસ્થિત તૈયારી કરશો, વ્યવસ્થિત ધ્યાન આપશો, નિયમિત ટેસ્ટ આપશો, નિયમિત પ્રેક્ટિસ પ્રશ્નો સોલ્વ કરશો. જે ટોપિક ચલાવું છું અને ગ્રુપમાં PDF મોકલું છું એ જો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો બેટા તમને પૂરા માર્ક્સ આવવાની પૂરી સંભાવના છે ગણિતમાં. પણ નિયમિત તૈયાર કરવું પડશે. આ સિવાય એક્સ્ટ્રા તમને જે મટીરિયલ છે તમારી પાસે એની પણ પ્રેક્ટિસ કરતા રહેશો તો 100% તમારી પરીક્ષામાં તમને પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. એના પછી જીકે. જીકેમાં એક ફકરો આવશે એટલે ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધવાના હશે. તો એ તો તમને આવડી જશે, મતલબ 5 માર્ક્સ તો પાક્કા સમજી લો તમારા. પણ બાકીના 15 પ્રશ્નો જે તમારે મેળવવાના, મતલબ બાકીના જે 15 પ્રશ્નો છે એના માટે બેટા જીકે તૈયાર કરવું પડશે. અને એ જીકે પણ આપણે અહીં જે તૈયાર કરાવીએ છીએ એ તમે વ્યવસ્થિત તૈયારી કરશો. આ સિવાય તમે સ્કૂલમાં જે ભણો છો, તમારા 5મા ધોરણનું જે પર્યાવરણ છે, 4થા ધોરણનું જે જીકે હતું એની તૈયારી કરશો તો તમારા પૂરા માર્ક્સ આવી શકે છે. 3 થી 5 ધોરણ સુધીનું જીકે પૂછાશે, બાકી જનરલ નોલેજ જે બાહ્ય હોય છે, ગુજરાત વિશે, ભારત વિશે, પર્યાવરણ વિશે, સમજાય છે, વાતાવરણ વિશે. તો આ પ્રશ્નો આવશે. કેટલાને સમજાઈ ગયું છે આટલું? ઓકે, ઠીક છે બેટા. ઓકે, આટલું ધ્યાન રાખવાનું છે બેટા. હાલ્યા ચાલ્યા વગર થોડીક વાર આમ સીધું ના બેસી શકાય. આજે શરૂઆતમાં બેટા આપણે ભણ્યા ફકરો. શું ભણ્યા? એટલે કે ભાષા વિભાગ. હાલ આપણે એક ફકરાની પ્રેક્ટિસ કરી છે. અત્યારે હું તમને જે જીકે આપણે આ અઠવાડિયામાં ભણી ગયા છે એના થોડા ઘણા પ્રશ્નો પૂછું છું, તમને કેટલા આવડે છે. અને પછી આપણે નવોદયની પરીક્ષામાં ગણિતમાંથી, અંકગણિતમાંથી પહેલા અને બીજા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ હું તમારા માટે અહીંયા લઈને આવ્યો છું. એના પહેલાં આપણે જીકેની થોડી પ્રેક્ટિસ કરી લઈએ કે તમને કેટલું યાદ છે. ચલો, પહેલો પ્રશ્ન. તમે બધા રેડી છો? ઓકે. ગુજરાતમાં સરકારી બસ સેવા કયા ટૂંકા નામે ઓળખાય છે? અરે વાહ. ગુજરાતમાં સરકારી બસ સેવા કયા ટૂંકા નામ? બેટા અંદર અંદર વાતો નહીં કરવાની, કોઈકને ખબર પડી જાય તમને જવાબ આવડતો હોય. અચ્છા, ઓપ્શન વગર તમને આવડે છે? હા બોલ ભાઈ. કયું બેટા? વેરી ગુડ ભાઈ, બેસી જાઓ. સરસ, વાહ. ટૂંકા અંતરની મુસાફરી માટે
કયું સાધન સૌથી અનુકૂળ ગણાય? ટૂંકું અંતર મતલબ નજીક જવું હોય તો બોલ ને બેટા. સાયકલ અથવા સ્કૂટર. મારે અહીંયાથી અમદાવાદ જવું છે તો બોલો. સ્કૂટર લઈને જઈએ અમદાવાદ? બોલ ને બેટા. બસ અથવા કાર. બસ અથવા પણ માની લો મારે દિલ્હી બોમ્બે જવું છે તો ટ્રેન. બીજો ઓપ્શન બેટા બોલ. વિમાન. ત્રીજો ઓપ્શન राम नाम सत्य है. बेसी आओ. चलो नेक्स्ट. ये कुकड़ा किसका है? ट्रेन नीचेना माथी कई वस्तु पर चाले छे? ओहो तम तो ऑप्शन वगैरह ज आवड़े ने. क्या बात है. छेल्ली छोकरी बेटा बोलने. लोखंडना. वेरी गुड. एक साथे 1000 થી વધુ મુસાફરો મુસાફરી કરી શકે તેવું સાધન એક સાથે બોલ. બોલ બેટા. ટ્રેન. કયો બેટા? ટ્રેન. વેપાર માટે સૌથી સસ્તો વાહન વ્યવહાર કયો છે? વેપાર માટે સૌથી સસ્તો ઓપ્શન છે હવાઈ, જળમાર્ગ, સડક માર્ગ કે રજ્જુ માર્ગ એટલે કે રોપવે. બોલ બેટા. બોલ બેટા. જળમાર્ગ. પાછળ. હા વેરી ગુડ બેટા. બેસી જાઓ. નેક્સ્ટ. નાની નદી કે તળાવ પાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? નદી કે તળાવ પાર કરવું છે, નદી કે તળાવમાંથી જવું છે તમારે તો શેનો ઉપયોગ કરશો તમે? છેલ્લે બેટા ક્રિશ બોલે બેટા. હોળી. વેરી ગુડ. એના પછી એક દેશમાંથી બીજા દેશમાં ખૂબ ઝડપથી પહોંચવું છે તમારે. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો ધ્યાની, કુલદીપ, વિમાન. ઠીક છે બેટા. છેલ્લો પ્રશ્ન. હવાઈ માર્ગ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવાઈ માર્ગ વિશે કયું વિધાન સાચું છે? તે સૌથી ધીમો માર્ગ છે, તે સૌથી ઝડપી અને ખર્ચાળ માર્ગ છે, તે પાણી પર ચાલે છે કે તે પાટા પર ચાલે છે? બોલો બેટા. ઓપ્શન બી તે સૌથી ઝડપી અને ખર્ચાળ માર્ગ છે. બોલો બેટા. બોલો બેટા. બોલો બેટા. તારે શું કેવું છે? ઓપ્શન બી તે ઝડપી છે પણ ખર્ચાવાળો છે, કારણ કે વિમાનમાં બેસું એટલે બેટા ખર્ચો તો થઈ જાય. આટલું સમજ પડી ગઈ બધાને? હવે આપણે જે 2 ચેપ્ટર ભણ્યા છીએ એમાંથી મેં 5 જ પ્રશ્નો લીધા છે. નવોદયમાં આ જ પ્રશ્નો પૂછાયેલા છે ભૂતકાળમાં. એટલે અગાઉ જે નવોદયની પરીક્ષા લેવાઈ ગઈ બેટા એમાંથી આવા પ્રશ્નો પૂછાય છે તો તમને આવડે છે કે નહીં એ ચેક કરીએ અને એની સંપૂર્ણ સમજૂતી આપો. અદાપ મારીને બેસી જાઓ, હાથમાં કોઈ વસ્તુ ના જોઈએ મારે. પહેલો પ્રશ્ન. 10,170 અને 8,369 વચ્ચે તફાવત કેટલો? એટલે કે આ દાખલો એવું પૂછે છે બેટા, એક સંખ્યા તમને આપી છે 10,170. કઈ આપી છે? 10,170. અને બીજી સંખ્યા આપી છે 8,369. આ બંને વચ્ચે તફાવત. હવે મને કે તફાવત બેટા છેલ્લે ઊભો થા. તફાવત કે તમારે શું કરવાનું બેટા? મતલબ કોઈ દાખલામાં સંખ્યા આપી છે અને મને તફાવત પૂછે છે તો મારે શું કરવાનું? નથી ખબર. આગળ નથી ખબર. બાજુમાં સૂર્યવંશ નથી ખબર. બાજુમાં મેડમ નથી ખબર. બોલો. પેલી છોકરી બેટા બાજુમાં તને ખબર છે બેટા તફાવતનો મતલબ શું? હા વેરી ગુડ. 1, 2 અને તમે 3 બેસી જાઓ, બાકીના તમે લોકો ઊભા રહો બેટા. યાદ રાખજો તફાવત એટલે બાદબાકી. બોલો બેટા. શું યાદ રાખજો? તફાવત એટલે મતલબ જ્યારે પણ તફાવત શબ્દ આવે, અંતર શબ્દ આવે
એટલે તમારે કરી દેવાની બાદ બાકી. અદાપ મારીને ઉભા રહેવાનું બેટા, અદાપ મારીને. અને નીચે બેઠા છે ને ટટ્ટાર બેસીને અદાપ મારીને. તો તફાવત એટલે બાદ બાકી કરવાની. તફાવત એટલે શું કરવાનું? પણ બાદ બાકી કેવી રીતે? તફાવતનો મતલબ શું? તો તફાવતનો મતલબ બેટા હંમેશા યાદ રાખવાનું, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદ બાકી. હવે ફરી જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે હું યાદ નહીં કરાવું, તમારે યાદ જ રાખી લેવાનું. તફાવત એટલે બાદ બાકી. પણ બાદ બાકી એટલે કોની બાદ બાકી? તો મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા. મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા. સમજાય છે? તો તફાવતનો મતલબ થાય બાદ બાકી, અને બાદ બાકી એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની બાદ બાકી. મોટી સંખ્યામાંથી તો મોટી સંખ્યા કોણ છે ભાઈ? 10,000. મોટી સંખ્યા કોણ છે બેટા? તો અહીંયા હું બાદ બાકી કરું એની. તો ભાઈ 10,170 ઓછા 8,000. હવે ધ્યાન રાખજો, આમાં 5 અંકો છે અને આમાં 4 અંકો છે. તો પાછળ સેટ કરવા, મતલબ કે એકમમાં 9 આવે બેટા, દશકમાં 6 આવે, 100માં 3 આવે અને 1000માં 8 આવે. ઘણા 8 ને અહીંયાથી સ્ટાર્ટ કરે, 8,369. એટલે પછી છે બેટા કાયદેસર લોચો પડે, મતલબ જવાબ આવે જ નહીં. તો જ્યારે ઉપર વધારે અંક હોય અને નીચે ઓછા અંક હોય તો પાછળથી સેટ કરવાના. મતલબ એકમ એકમ, દશક દશક, 100 અને 1000. રેડી? મારે બેટા બાદ બાકી કરવી છે. ઊભો થાને. 0 માંથી 9 કાઢવા છે. બોલ, નહીં જાય તો શું કરવું પડે? હે બેટા? બાજુમાં બેટા વેરી ગુડ. તો બેસી જા. જો 0 માંથી, મતલબ યાદ રાખો, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય ના જાય તો બાજુવાળા પાસે 10 કુલ. આના જેવું છે. તમારી પાસે 0 રૂપિયા છે ને તમારે 9 રૂપિયાની વસ્તુ લેવી છે. તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો ઉધાર લો કાં તો ઉછીના લો. સમજાય છે? તો આ ટાઈપ્સના જ્યારે દાખલા આવે છે ત્યારે 0 માંથી 9 ના જાય એટલે બાજુવાળા પાસે 10 કુલ લેવું પડે. તો બાજુમાં કોણ છે ભાઈ? 7. કોણ છે બેટા? આ 7 પાસે આપણે 10 કુલ લઈએ ને તો એની પાસે જેટલા હોય ને એમાંથી એક ઓછો થઈ જાય. એટલે કે 7 છે તો એની પાસે હવે બેટા 6. કેટલા રે બેટા? પણ બાજુવાળાને 10 કુલ મળે એટલે એને મળે 10. કેટલા મળે? હવે 10 માંથી 9 કાઢવાના. 10 માંથી કેટલા કાઢવાના બેટા? તો કેટલા રહેશે બોલો? 1. હવે 6 માંથી 6 જાય તો કેટલા રહે બેટા? 0. 1 માંથી 3 જાય તો કેટલા રહે બેટા? જમીની ઉભી થા. 1 માંથી 3 જાય તો કેટલા રહે? 8. વેરી ગુડ. બોલ બેટા. હે નહીં જાય? બાજુમાં બેટા કાવ્યા. 1 માંથી 3 જાય તો કેટલા રહે? વેરી ગુડ. ધ્યાની નહીં જાય? આ બે ના પાડે નહીં જાય તો શું કરવું પડે કે? કોની પાસે લેવો પડે? સૃષ્ટિ? જીરો આપશે એવું લાગે છે? તો બેસ. તું બેસ બેટા, તું બેસ, તું બેસ અને તું બેસ. તું બેસ. ધ્યાન આપજો. 1 માંથી 3 જાય તો શું કરવું પડે? 10 કો લેવો પડે. કોની પાસે લેવો પડે? આની પાસે. પણ ભાઈ આની પાસે તો કશું નહીં, પોતે તો ભિખારી છે. આપણને હું હાલ હે? બાજુમાં એક પાસેથી લઈ લો. એક પાસેથી એક ઓછો થઈ જાય એટલે એની પાસે રહે 0. બેટા 10 કો આને આપે 0 ને, એટલે એની પાસે એને 10 કાની જરૂર નથી, એટલે એની પાસે રહે 9 અને બાજુવાળાને મળે 10. 10 અને પેલો એક 11 એટલે 11 થઈ ગયા. અને 11 માંથી 3 જાય એટલે હવે વધે 8. કેટલા વધે બેટા? જેમિની 1 માંથી 3 જાય તો 8 ના વધે બેટા. દાખલો કોને બેઠી હતી? ધ્યાન રાખવાનું. 1 માંથી 3 જાય તો 8 ના વધે. એ 11 માંથી 3 જાય એટલા માટે 8 વધે છે. 9 માંથી 8 જાય તો 1 વધે છે અને 0 ના 0. એનો મતલબ કે આગળ 0 હોય ને ત્યારે એ સંખ્યામાં ગણાય નહીં બેટા. એટલે આ સંખ્યા ખરેખર કહેવાય 1801. કેટલા કહેવાય? 1801.
તો આવા દાખલા પૂછે, મતલબ ડાયરેક્ટ દાખલા નથી પૂછે. એને શું કીધું ભાઈ કે બાદ બાકી કરો તમે, એટલે એમ નવોદય વાળાને ખબર પડી કે તમને બાદ બાકી આવડે છે કે નહીં. જો તમે આ દાખલો સાચો ગણ્યો તો નવોદય વાળાને લાગ્યું કે ઓકે ભાઈ આ છોકરાને બાદ બાકી આવડે. તમને તો આવડે છે કે? ઓકે, રેડી બધા? સીધા બેસો. બીજો દાખલો, સંખ્યા 2806 અને 1989 કરતા, સોરી, સંખ્યા 2806 એ સંખ્યા 1989 કરતા કેટલી વધારે છે? બોલો શું કરશો? કેટલી વધારે છે પૂછ્યું બેટા, શું કરશો બોલો? કેટલી વધારે છે, કેટલી ઓછી છે, ધ્યાન આપજો અહીંયા. એનું અંતર કેટલું છે, એનો તફાવત કેટલો છે, આ સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી મોટી છે અથવા કેટલી નાની છે. આવા જ્યારે શબ્દો આવે ત્યારે તમારે કરી દેવાની બાદબાકી. આ બધા શબ્દો યાદ રાખજો. બે સંખ્યા આપી અને પૂછ્યું કે કેટલી વધારે છે, કેટલી ઓછી છે, આ બે સંખ્યાનું અંતર કેટલું, આ બંને સંખ્યાની બાદબાકી કેટલી, આ બંને સંખ્યાનો તફાવત કેટલો, આ બંને સંખ્યા એકબીજાથી કેટલી મોટી છે અથવા કેટલી નાની છે. આવા બધા શબ્દો આવે ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની ભાઈ, બાદબાકી. શું યાદ રાખવાનું? આ બધા દાખલામાં તમારે કરી દેવાની બેટા બાદબાકી. શું કરી દેવાની? બાદબાકી કેવી રીતે કરવાની? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા, મોટી સંખ્યામાંથી. તો મોટી સંખ્યા બેટા 2806 છે, તો અહીંયા લખું છું 2806 ઓછા 1989 કેટલાને સમજાઈ ગયું? ઓકે, બાદ બાકી કરવી છે મારે અને મારે શરૂઆત કરવી છે ભાઈશ્રી આપશે. બતાવીએ 6 માંથી 9 જાય તો કેટલા રહેશે? ઊભો થા. નહીં જાય તો ભાઈ શું કરવું પડશે દોસ્ત? કોની પાસે લેશું રાજુ? 0 પાસે 10 को आपसे 0 ना. કેમ भाई साहब, हमारे पास फूटी कोड़ी नहीं और आपको कैसे पैसा दे दे? 0 પાસે કર. 0 मतलब કશું નહીં. અત્યારે પૂરતું યાદ રાખો. તો ભાઈ કોની જોડે 10 को લઈશું આપણે? 8 પાસે 10 को લઈએ ને બેટા, તો 8 પાસે 7 વધે. કેટલા વધે? ભાઈ 8 શું કરે ખબર? ડાયરેક્ટ 6 ને 10 को નથી આપતો. તમે લોકો બેસી જાઓ. આ 8 છે ને, 8 આ બાજુ 8 છે ને, ડાયરેક્ટ 0 ને 10, ડાયરેક્ટ 6 ને 10 को ના આપે બેટા. એ પહેલા 0 ને આપે. પણ 0 ને 10 ની જરૂર નથી. 10 કોની જરૂર? 6 ને. કોને બેટા? એટલે 0 પાસે 10 લીધા હતા પણ બેટા એને જરૂર નથી, એટલે એ 10 બાજુવાળાને આપી દે. એટલે એની પાસે વધે 9 અને આને મળે, પહેલા 6 હતા અને 10 મળ્યા એટલે 16 થઈ ગયા. કેટલા થઈ ગયા બેટા? અને હવે 16 માંથી 9 કાઢી દેવાના. 16 માંથી 9 જાય તો કેટલા રહે? ગણી નાખ બલદેવ. 7. કેટલા રહેશે બેટા? બેસી જા, ધ્યાન આપજે. 16 માંથી 9 જાય તો 7. ઊભા છે એના માટે ઓપ્શન છે. 9 માંથી 8 જાય તો ખૂણામાં બેસી જા. 7 માંથી 9 જાય તો ઊભા છે એમના માટે ઓપ્શન છે. બોલો ભાઈ, તો શું કરવું પડે? 2 નો 10 को લઈ નાખ જેંડો તારે. 2 પાસે વધ્યા 1, આને 7 હતા અને 10 મળ્યા એટલે બેટા 17 થઈ ગયા. કેટલા થઈ ગયા? સૂર્યા 2 ઊભા છે એમના માટે. 17 માંથી 9 જાય તો કહી દો મને, એટલે તમને બેહાડ દઉં. 17 માંથી 9 જાય તો બોલ બેટા. પાક્કું? સાચું? 17 માંથી 9 જશે તો બેટા 8. 17 માંથી 9 જાય તો કેટલા રહે? 1 માંથી 1 જાય તો 0. એનો મતલબ કે બેટા આપણો જવાબ આગળ 0 આવે તો ગણતરીમાં આવે નહીં.
એટલે આપણો સાચો જવાબ છે 817 થાય. કેટલો થાય? 817. એટલા માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ દાખલામાં કેટલાને સમજ પડી છે? તો બેસી જા ભાઈ, તો બેસી જા. હવે ધ્યાન આપજો. ઓકે બેટા, રેડી છો બધા? ત્રીજો દાખલો, 16,268 ની નજીકની કિંમત કઈ? હાયલા ऐसन कैसन दाखला है? ऐसन तो हम सीखे ही नहीं. समझाओ છો. આ દાખલો બેટા હું તમને શીખવાડવાનો છું. 16,268 આની નજીકની કિંમત છે ને 3 રીતે થાય બેટા. કેટલી રીતે થાય? 3 રીતે. ધ્યાન આપજો બેટા. 16,268 એ દશકના આધારે એટલે કે 10 ના આધારે જોઈએ તો આ 68 જે છે તે દશકના આધારે તમને કહે. શેના આધારે કે બેટા? તો તમારે જોવાનું દશક એટલે બેટા એકમ ને દશક આ બે સંખ્યા જોવાની. આ બંને સંખ્યાની સૌથી નજીક કોણ પડે? તો 68 ની નજીક પડે બેટા 70. કેટલા પડે? તો દશકના આધારે જો તમને આ પ્રશ્ન પૂછે તો 68 ની નજીક થાય 70. કેટલા થાય બેટા? તો દશકના આધારે આ સંખ્યા કહેવાય બેટા 16,270. કેટલા કહેવાય? 16,200 કેટલા સમજ પડી? ઓકે. 100 ના આધારે તમારે 3 અંક જોવાના. 100 ના આધારે કેટલા જોવા બેટા? 16,200 અથવા 16,300. 100 ના આધારે 16,200 અથવા 16,300. તો 68 છે ને પાછળ 268 એ 50 કરતા મોટા છે. 50 કરતા કેવા છે? એટલે 300 થી નજીક. 16,300 નજીક પડે, 200 થોડા દૂર પડે, 300 કેવા પડે? નજીક. એટલે 100 ના આધારે જોવા જઈએ બેટા તો આ સંખ્યામાં 16,300 થાય. 16,000 કેટલા થાય બેટા? 300. હવે 1000 ના આધારે, 10,000 ના આધારે પણ થાય, પણ અત્યારે આપણે શીખતા નથી. આ ચેપ્ટર જ્યારે ચલાવીશું ત્યારે આપણે ડિટેલમાં શીખીશું. 1000 ના આધારે ધ્યાન આપજો. 16,000 કાં તો 17,000, 16,000 કાં તો 16,200 છે 16,000 ની નજીક થાય, 17,000 દૂર પડે, 800 દૂર પડે. આખા સમજ પડે છે શું કહું છું? તો બેટા 16,200 છે એ 1000 ના આધારે આશરે કેટલા કહેવાય? તો 16,000 જ કહેવાય. કેટલા કહેવાય? જો અહીંયા 668 હોત તો 617,000 બની જતા અંદાજિત. તો તમારા ખિસ્સામાં પડ્યા હોય 2,320, 2,300 તો અંદાજે કેટલા રૂપિયા તારા ખિસ્સામાં? તો આપણે ઓકે મારા ખાતામાં લગભગ 2,000 રૂપિયા પડ્યા હશે. આપણા ખાતાની વાત કરીએ, 5,105 રૂપિયા હોય. કેટલા હોય? 5,100. તારી જોડે કેટલા રૂપિયા છે? તો આપણે કહીશું ભાઈ અંદાજે 5,000 રૂપિયા છે. એ અંદાજીકરણનો દાખલો છે બેટા. હવે આ દાખલામાં નજીકની કિંમત કઈ? તો આ ટાઈપ્સનો દાખલો પૂછે ત્યારે એકદમ નજીક કઈ પડે તો આપણે દશકના આધારે ગણી લેવાનું. શેના આધારે ગણી લેવાનું? જો કે પરીક્ષામાં તમને પૂછશે 100 ના આધારે કોણ છે, 1000 ના આધારે કોણ છે, 10,000 ના આધારે કોણ છે. તો આ ટાઈપ્સનો દાખલો આવે તો ચેપ્ટર ચાલશે ત્યારે શીખવાડી દઈશ. પણ અંદાજીકરણ જે પ્રમાણે પૂછ્યું અંદર કોઈ સૂચના ના આપી હોય દશકના આધારે કરી દેવાનું. શેના આધારે કરી દેવાનું બેટા? કેટલાને સમજાઈ ગયું? ઓકે નેક્સ્ટ. આ સંખ્યામાં અંકો આપ્યા છે 7, 0, 1, 2, 3. આ અંકોથી બનતી નાનામાં નાની સમ સંખ્યા કઈ? એટલે સમ એટલે શું? સમ સંખ્યા એટલે કેવી સંખ્યા? સમ એટલે બેકી સંખ્યા. બેસી જાઓ, ધ્યાન આપજો. હવે બેસી જાઓ. યાદ રાખો બેટા, પરીક્ષામાં આવા જ શબ્દો આવશે. સમ એટલે બેકી સંખ્યા. સમ એટલે બેકી સંખ્યા. બોલો ફરી. સમ એટલે બેકી સંખ્યા. કોઈને સમ નથી આપવાના પાછા. વિષમ એટલે એકી સંખ્યા. વિષમ એટલે
વિષમ એટલે એકી સંખ્યા. સમ એટલે બેકી સંખ્યા. યાદ રહેશે કે? તો હવે આપણને કીધું છે ભાઈ આ અંકોથી તમારે બેકી સંખ્યા બનાવવાની છે. પણ કેવી બનાવવાની છે? સૌથી નાની. કેવી બનાવવાની? સૌથી. ચલો હાથ ઊંચો કરજો. ઊભી થા બેટા. આ સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? કેવી રીતે ખબર પડી? ઓપ્શન એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? એકી સંખ્યા. કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? ધ્યાની. એકી સંખ્યા કેવી રીતે ખબર પડે બેટા? બાજુમાં કેવી બેટા? કેવી રીતે ખબર પડી? એકમનો બાજુમાં બેટા કેવી રીતે ખબર પડી? તમે ચાર બેસી જાઓ. તમે બે ઊભી રહો. બેસ્યો? તમે ચાર બેસ્યો? તો બેસ્યો. તો ઊભી રહે. તો બેસ બેટા. ધ્યાન આપજો. અહીંયા આપેલી સંખ્યા એ બેકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? કારણ કે તેનો એકમનો અંક 2 છે. અને બેકી સંખ્યા કોને કહેવાય? કુલદીપ? 0, 2, 4, 6 કે 8 હોય તેને બેકી સંખ્યા. બેટા એકી સંખ્યા કોને કહેવાય? બોલ ને બેટા. એકી સંખ્યા કોને કહેવાય? બોલ ને બેટા. એકી સંખ્યા કોને કહેવાય? ઊભા થઈ જાઓ, થઈ જાઓ, થઈ જાઓ, થઈ જાઓ, થઈ જાઓ. તો બી ઊભો થઈ જા. થોડો પાછળ ખસી. બોલો બેટા. એકી એક તમે બે બેસી જાઓ. તમે ઊભા રહો. એકી સંખ્યા એટલે કે જેનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય અને બેકી સંખ્યા એટલે કે જેનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. આવું આપણે ભણી ગયા છે બેટા. એટલે આવડવું જોઈએ. ઠીક છે? ધ્યાન આપજો. તો 7, 0, 1, 2 અને 3 અંકોથી બનતી નાનામાં નાની સમ સંખ્યા. સમ સંખ્યા એટલે આપણે જોઈએ બેકી સંખ્યા. સમ સંખ્યા એટલે કેવી સંખ્યા જોઈએ બેટા આપણે? બેકી સંખ્યા. તો પહેલી સંખ્યાનો એકમનો અંક 2 છે એટલે એ બેકી સંખ્યા છે. પણ રાજવીર, બીજી સંખ્યા બેટા એકી છે કે બેકી છે? એકી સંખ્યા છે. બાજુમાં બીજી સંખ્યા એકી છે કે બેકી છે? આ વાળી. बेकी संख्या है. बाजू में बेटा बेकी संख्या है. बोलने बेटा. तुम्हारा दोस्त कह रहे बेकी संख्या. तुम कैसे कह सकते हो एक ही संख्या है? केम बेटा एक ही संख्या है? तू અને તું બેસી તમે બે ઉભા રહો. એકમનો અંક 7 છે. એકમનો અંક કેટલો છે બેટા? 7 છે. એટલા માટે એને એકી સંખ્યા કહેવાય. કાવ્યા, ઓપ્શન સી એકી છે કે બેકી છે? બેકી છે. જીયા, કેવી રીતે બેટા બેકી છે આ સંખ્યા? બીજી કઈ સંખ્યા બેકી સંખ્યા હોય બેટા? કયો એકમનો અંક હોય તો? કુણાલ, બીજા કયા કયા એકમના અંક હોય તો સંખ્યા બેકી હોય? 2, 4, 6, 8. 2, 4, 6, 8. બેટા ઉભો થા. આ છેલ્લી સંખ્યા એકી છે કે બેકી છે? કે બેટા જોરથી બોલ. તું બેસી જા. તમે ત્રણ તું બેસી જા. તું બેસી જા. બાજુમાં કે બેટા કેવી રીતે ખબર પડી તને? પણ કુણાલ નામ તારું? શું નામ તારું? હા, રોનક. રોનક તો કહે છે એકી સંખ્યા છે. હે બેટા રોનક તો એકી સંખ્યા. તું કેમ કહે છે બેકી સંખ્યા છે? હે એકમનો અંક 0. તું બેસી જા. ધ્યાન આપજો બેટા.
ફોન છે ને સાયલેન્ટ કરી દે ને, બટન દબાઈ દે સાઈડ વાળો. ખાલી સાઈડ વાળો બટન દબાઈ દેનો. અરે વાત ચાલશે, ધ્યાન આપજો. તો આપેલી સંખ્યા એકી છે કે બેકી છે એ આપણને ખબર પડવી જરૂરી છે. હવે આપણને કીધું છે સમ સંખ્યા. કેવી સંખ્યા કીધી બેટા? તમે બધા છે ને પાછળ જતા રહો, ત્યાં છેલ્લે જતો રહો, છેલ્લે ઊભા રહો ત્યાં. ધ્યાન આપજો બેટા. આપણી પાસે માંગી સમ. કેવી સંખ્યા માંગે બેટા? સમ એટલે બેકી સંખ્યા જોઈએ. શું આ બેકી સંખ્યા છે ક્રિશ? શું આ બેકી સંખ્યા છે? પાછળ જતો રહે, પાછળ. શું આ બેકી સંખ્યા છે બેટા? સૂર્યવંશ બાજુમાં. શું આ બેકી સંખ્યા છે બેટા? હા. શું આ બેકી સંખ્યા છે? ના. આખી સંખ્યા શું બેકી સંખ્યા છે? ના. બેસી જાઓ, તમે લોકો બેસી જાઓ, ધ્યાન આપજો બેટા. આ બેકી સંખ્યા છે, આ બેકી સંખ્યા છે, આ બેકી સંખ્યા છે, આ નથી, એની આપણે જરૂર પણ નથી, કેમ કે આપણે સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા જોઈએ. આપણે કેવું છે? એટલે એક ઓપ્શન તો કેન્સલ થઈ ગયો, એક ઓપ્શન તો. હવે બાકી રહ્યા આ 1, 2 અને 3. હવે આમાંથી આપણે નાની, આ બધી બેકી સંખ્યા છે, આ બધી કેવી છે? પણ અંકોનો પણ ઉપયોગ જરૂરી છે, એટલે અંકો જોઈ લેવાના. આમાં 1, 7, 3, 2 અને 0, 1, 7, 3, 2, 0 છે, 1, 7, 3, 2, 0 છે, 1, 7, 3, 2, 0 છે બધામાં. હવે આપણે આમાંથી શું સૌથી નાની સંખ્યા શોધી લેવાની? કેવી સંખ્યા શોધી લેવાની બેટા? સૌથી નાની સંખ્યા. આ 10,000 છે, 73,000 છે, 12,000 છે. હવે આમાંથી જે નાની સંખ્યા હશે ને એ આપણો જવાબ હશે. છેલ્લે છોકરી આ લાઈનમાં કયો ઓપ્શન બેટા? આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? બાજુમાં બેસી આવો બેટા. તો ઓપ્શન એ જે છે તે એ સૌથી નાની સંખ્યા છે. કેવી સંખ્યા છે? સૌથી નાની. એટલે આ ઓપ્શન એ આપણો જવાબ છે. મતલબ આટલી બધી વાર કેમ સર? અમને ડાયરેક્ટ ખબર પડી ગઈ. હા બેટા, તમને સમજ પડી ગઈ, વાત તમારી સાચી છે, 100% સાચી, તમને આવડે છે, સાચી વાત છે. પણ જોયું ને તમે, ઘણા બધાને એકી બેકી સંખ્યા હજુ નથી આવડતી. જે લોકો વિડીયો જોતા હશે ને એમાં પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને નહીં આવડતી હોય. એટલા માટે મેં તમને સમજાવ્યું કે ભાઈ આવી રીતે આનો જવાબ આવી શકે. બાકી ડાયરેક્ટ જ ખબર પડી જાય આ એકી સંખ્યા છે, આપણે નથી જોઈતી, કેન્સલ. બાકીની સંખ્યામાં 3 માંથી શોધી લો નાની સંખ્યા કઈ છે, ઓપ્શન એ નાની સંખ્યા છે, પતી ગયો જવાબ. 10,000 અહીંયા ડાયરેક્ટ જોઈને ખબર પડશે. 10,000, 73,000 અને 12,000, તો આ બે તો મોટી સંખ્યા, તો આવે જ નહીં આપણો જવાબ. બાકી રે આ અને આ, તો આ 10,000 છે ને આ 10,000, આ 300 છે ને આ 200 છે. હવે લોકો શું કરે, છોકરાઓ શું ભૂલ કરે? અહીંયા જોઈ લે 200 છે, આ નાની સંખ્યા, આપણો જવાબ આવી ગયો 10,200. પણ ભાઈ સમ સંખ્યા માંગી છે ને આ વિષમ સંખ્યા છે. ખબર પડે છે? કેટલાને સમજાય છે? ઓકે બેટા, નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે આજનો, જેની સંપૂર્ણ સમજૂતી હું તમને સમજાવી દઉં. આપણી પાસે અંકો છે 0, 6, 4 અને 8. કયા અંકો છે મિત્રો? 0, 6, 4 અને 8. આ 4 અંકો છે આપણી પાસે. આ અંકોના પુનરાવર્તનથી બનતી 6 અંકની, મતલબ 4 અંકો આપ્યા છે આપણને, અને આપણે એની 6 અંકની સંખ્યા બનાવવાની છે. 6 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની, નાનામાં નાની સંખ્યા બનાવવાની, અને એનો તફાવત પણ કરવાનો છે. મતલબ શું કરવાનું છે બેટા? એટલે મતલબ કે 4 જ અંકો આપ્યા હોય તમને અને 6 અંકની સંખ્યા બનાવવાની. પહેલા 4 અંક આપ્યા હોય અને 6 અંકની, પછી એની બાદ બાકી કરવાની, ત્યારે તમારો જવાબ આવે. પાછી મોટી સંખ્યા બનાવવાની, નાની સંખ્યા બનાવવાની. ખબર પડે છે? તો હવે હું તમને એ સમજાવું બેટા કે 4 અંક આપ્યા હોય તો 6 અંકની મોટી અને નાની સંખ્યા કેવી રીતે બનાવવાની. તો સૌથી પહેલા મોટી સંખ્યા બનાવવા માટે ધ્યાન એ રાખવાનું, તમારે ધ્યાન આપજો. હું અહીંયા બોક્સ બનાવીને તમને સમજાવી દઉં, તમને ઝડપથી ખબર પડી જશે. આ મારી મોટી સંખ્યા બનશે અને એની નીચે મારે નાની સંખ્યા બનશે. પછી મોટીની સંખ્યા નાની બની જાય એટલે હું બાદ બાકી કરી દઈશ. કેટલા અંકની બનાવવાની છે ભાઈ? 6 અંકની, એટલે 6 ખાના બનાવી દઉં છું. 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5 અને 6. સૌથી પહેલા બેટા મોટી સંખ્યા બનશે. કેવી બનશે? 4 આંકડા છે. કેટલા આંકડા છે બેટા?
અને એમાંથી બનાવવાની 6 અંકની. અત્યારે માત્ર ને માત્ર હું સમજાવી રહ્યો છું, ધ્યાન આપજો. તો 6 અંકની બનાવવા માટે મોટો અંક, દેખો 4 આંકડા છે ને બીજા 2 અંક ખૂટે છે ને, તો મોટી સંખ્યા બનાવો ત્યારે 2 આંકડા વધારાના મોટા અંક ઉમેરવાના. મોટી સંખ્યા 2 વાર વધારે ઉમેરવાની. અને નાની સંખ્યા બનાવો ત્યારે 4 અંક તો છે જ આપણી પાસે, અને વધારાની બેટા નાના અંક 2 વાર ઉમેરવાના. કેટલી વાર ઉમેરવાના? કેવી રીતે સમજાવો? તો સૌથી પહેલા મોટી સંખ્યા બનાવવા માટે કયો અંક આવશે બેટા? મોટો અંક. સૌથી પહેલા મોટી સંખ્યા બનાવવા માટે બેટા મોટો અંક આવશે 8. ઓકે ભાઈ, મેં મોટો અંક લઈ લીધો. મોટી સંખ્યા બનાવવા માટે હજુ 2 અંક ખૂટશે. 2 મોટો અંક. કયો અંક બેટા? તો આંકડો ફરી 2 વાર લખવાનો. હવે એના કરતા નાનું કોણ છે? 6. એના કરતા નાનું કોણ છે? 4. અને એના કરતા નાનું કોણ છે? 0. તો બેટા 6 અંકની 4 આંકડામાંથી 6 અંકની મોટી સંખ્યા આવી રીતે બનશે. હવે નાની સંખ્યા બનાવો ત્યારે નાનો અંક ડબલ વાર લખવાનો. પણ યાદ રાખવાનું, જો અંકોમાં 0 હોય તો પહેલા નાનો અંક નહીં આવે. કોણ આવે ભાઈ? 4. કોણ આવે બેટા? 4. હવે એના પછી નાનો અંક લખવાનો. કોણ લખાય? 0. કોણ લખાય બેટા? 0. તો દેખો 4 આવી ગયા અને 0 લઈ લીધો. આ 0 એક વાર લીધો, હજુ 2 વાર ખૂટશે ને, એ પણ આપણે અહીંયા જ લઈ લેવાનો. હવે કોણ આવશે બેટા? 6. કોણ આવશે? અને છેલ્લે કોણ આવશે? તો આ બની ગઈ આપણી 6 અંકની નાની સંખ્યા. આવા પ્રશ્નો નવોદયમાં પૂછાય. કેટલાને સમજ પડે છે આમાં? ઓકે, હવે આપણે કરીશું બેટા એનો તફાવત, એટલે કે બાદબાકી. શું કરીશું આપણે? બાદબાકી. સૌથી પહેલા મને કહો, 0 માંથી 8 જશે? 10 કુલ લેવું પડશે, એટલે આની પાસે વધશે 3. આની પાસે કેટલા વધશે બેટા? અને આને મળી જશે 10. 10 માંથી 8 જાય તો 2. નેક્સ્ટ 3 માંથી 6 જશે બેટા? તો ફરી 10 લેવું પડશે. આની પાસે વધશે બેટા 5, અને આને મળી જશે 10. 10 ને 3 13. હવે 13 માંથી 6 જાય તો કેટલા રહેશે? બોલો બેટા. 7. તો અહીંયા લખી દઈએ 7. ચલો 5 માંથી 0 જાય તો 5. 8 માંથી 0 જાય તો 8 માંથી 8 જાય તો 8 માંથી 0 જાય તો, અને 8 માંથી 4 જાય તો 4. કેટલાને આ દાખલામાં સમજ પડી છે? આવો ઓપ્શન કયો છે? 4,88,572. કયો ઓપ્શન છે બેટા? ઓપ્શન બી. આ આપણો સાચો જવાબ થશે. મતલબ આ દાખલા છે ને બેટા, ગણવા આટલી બધી વાર નહીં લાગે, ખૂબ ઇઝી છે. પણ તમને આટલી સમજૂતી કેમ આપું છું? કેમ કે આવો કોઈ પણ દાખલો આવે તો તમને આવડી જાય. કોઈ પણ દાખલો આવે તો તમને બેટા આવડી. સમજાઈ ગયું બધાને? ઓકે, હવે જુઓ, આ જેવા દાખલા મેં તમને હમણાં શીખવાડ્યા છે ને, એ 5 દાખલા છે. કેટલા છે? 5. અને આના જેવા 2 દાખલાની પ્રેક્ટિસ પીડીએફ હું આપણા ગ્રુપમાં નાખી દઈશ. સમજાય છે? આવા નવા જ દાખલા હશે, એ દાખલા તમારે જાતે ગણવાના હશે. ખબર પડે છે? તો આવા દાખલાઓ બેટા હું તમને વોટ્સઅપમાં મોકલીશ. એ દાખલા તમારે જાતે ઘરેથી પ્રેક્ટિસ કરવાના છે. આ દાખલા કમ્પ્લીટ સમજાઈ ગયા છે? ઓકે,